નિર્વાણ પ્રકરણ ઉત્તરાત. રાજા પ્રજ્ઞપીતના પ્રશ્નો પર શ્રી વશિષ્ઠજીનો વિચાર અને વિનય. શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે રાજન, જો ધ્યાન કરનાર ઉપાસક આત્મજ્ઞાનના સુખની અનુભૂતિથી વંચિત હોવાના કારણે એવું જ ચિંતન કરે કે હું આ ચંદ્રમામાં પ્રવેશ કરું, તો તે તેમાં પ્રવેશ કરે. હું ચંદ્રમંડળના સુખથી સંપન્ન થઈ ચંદ્રમામાં પ્રવેશ કરું, આવું ચિંતન કરનારો ઉપાસક તેવા સુખનો ભાગી બને. એ નિશ્ચિત છે કે આ ઉપાસક દઢ નિશ્ચય સાથે જેવા સ્વભાવનું ધ્યાન કરે ત્યારે તેની અક્ષય ચેતના તેવા સ્વભાવનો અનુભવ કરે. જેમ બધાય ધ્યાન કરનારાઓને પોતપોતાના સંકલ્પ અનુસાર જુદા જુદા ચંદ્રત્વનો અનુભવ થાય, તે જ પ્રમાણે સ્ત્રીનું ચિંતન કરનાર પુરુષને પોતપોતાની કલ્પના અનુસાર અલગ અલગ કાલ્પનિક સ્ત્રી લાભની પ્રતીતિ થાય. જે ઘરમાંથી બહાર નીકળ્યા વિના સાતેય દીપોનો રાજા બની બેઠો, તેનું તે કલ્પના સિદ્ધ સામ્રાજ્ય તેના ઘરમાં જ શુદ્ધ બ્રહ્મા ભાસે. એ રાજન, દાન, શ્રાદ્ધ, તપ, જપ વગેરે અવ્યક્ત કર્મોનું જે પરલોકમાં પ્રત્યક્ષ ફળ ઉત્પન્ન થાય, તે કઈ રીતે સંભવે તે જણાવી રહ્યો તમે સાંભળો. તેમની બુદ્ધિ તે દાન વગેરે સત્કર્મોના સંસ્કારોથી ભાવિત હોય, તેથી તેઓ પરલોકમાં અવ્યક્ત રહીને પ્રત્યક્ષ ફળ જુએ, અનુભવ કરે. તે ફળ ચિન્મય સ્વરૂપે અનુભવમાં આવે. મન અને જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાન અને અજ્ઞાન આકાર ભ્રાંતિ થાય. આ ભ્રાંતિ દ્વારા વિષય પ્રાપ્તિ માટે તે ચિન્મય જીવ મન સહિત કર્મેન્દ્રિયોથી પ્રેરિત થઈ સચેષ્ટ અને નિશ્ચેષ્ટ થાય. પછી તે ભ્રાંતિની પ્રવૃત્તિ થઈ જતાં તે નિર્મળ શાંત ચિન્મય આત્મા શેષ રહે. આ લોકમાં કરવામાં આવેલા દાનથી પરલોકમાં ચિન્મય સંકલ્પ રૂપ ભિન્ન ભિન્ન ફળની પ્રાપ્તિ થાય. તેને સંકલ્પ સ્વરૂપ જીવ પ્રાપ્ત કરે એવું વિદ્વાનોનું કહેવું છે. પછી તે ફળ પરલોકમાં કેમ ન મળે? આ કલ્પનામય સંસારમાં સ્વાભાવિક સંકલ્પ જ ચિન્મય ફળરૂપ થઈ બધે પ્રાપ્ત થાય. ભલેને તે દાન ન કરવાના કારણે દરિદ્રતાના દુઃખ રૂપે પ્રાપ્ત થયો હોય, અથવા દાન કરવાથી ઐશ્વર્ય ભોગ રૂપે પ્રાપ્ત થયો હોય, તે બધું જ ચિન્મય છે. એ રાજન, તમે જે પૂછ્યું હતું તે મુજબ મેં તમને જણાવી દીધું. આ સંપૂર્ણ જગત આકાર રહિત ચિન્મય બ્રહ્મનો સંકલ્પ માત્ર છે. રાજાએ પૂછ્યું કે ભગવાન, સૃષ્ટિના આરંભમાં જ્યારે આ નિરાકાર ચિદાકાશ જ હતું, ત્યારે તેના દ્વારા દેહની કલ્પના કઈ રીતે સંભવ થઈ છે કે શરીરમાં ચૈતન્ય અભિવ્યક્ત થાય? અવ્યક્ત ચૈતન્યમાં ભ્રાંતિ થતી નથી. તેવી સ્થિતિમાં પહેલાં ભ્રાંતિ સિદ્ધ થાય ત્યારે દેહની સિદ્ધિ થઈ શકે, અને દેહની સિદ્ધિ થાય ત્યારે ભ્રાંતિની સિદ્ધિ થઈ શકે. આ અન્ય અન્ય આશ્રય દોષ આવે. શરીર વિના ચૈતન્યની અભિવ્યક્તિ કઈ રીતે સંભવ છે? શ્રી વશિષ્ઠજી બોલ્યા કે હે મહામતે, તમે દેહ શબ્દનો જે અર્થ સમજ્યા છો તે તત્વજ્ઞાની માટે તે રીતે અસંભવ છે. જેમ આકાશમાં પથ્થરોનું નાચવું તત્વજ્ઞાનીઓની દૃષ્ટિમાં જે બ્રહ્મ શબ્દનો અર્થ છે તે દેહ શબ્દનો પણ છે. આ બંનેના અર્થમાં એ પ્રમાણે ભેદ નથી. જેમ જળ અને પાણી, જળ અને પાણીની જેમ બ્રહ્મ અને દેહ એક જ અર્થનો બોધ કરાવે, સ્વપ્ન દેહની જેમ આ શરીર પણ બ્રહ્મ તેનાથી ભિન્ન નથી. જો એમ કહો કે સ્વપ્ન દેહ પણ બ્રહ્મ છે, તો તેને ભિન્ન જેવું માનીને તેનું દૃષ્ટાંત કેમ આપવામાં આવે? તો આનો ઉત્તર એ કે આ તો તમારા સમજ માટે યુક્તિ માત્ર છે. આ તો તમારા સમજવા માટે યુક્તિ માત્ર છે. વાસ્તવમાં સ્વપ્ન દેહને તેનાથી ભિન્ન કેવું અભિષ્ટ નથી. કેમ કે સ્વપ્ન પણ બ્રહ્મ, સ્વપ્નનો તમને અનુભવ છે તે માટે
તેના દ્વારા તમને સમજાવવામાં આવે છે. સ્વપ્નમાં શરીર કોણ છે, આ સ્વપ્નમાં દેખાતા પદાર્થો કોણ છે, કોના છે, કોનામાં સ્વપ્ન બુદ્ધિ છે વગેરેનો વિચાર કરીને જ્ઞાની દ્વારા સમજાવવામાં આવેલા બ્રહ્મરૂપી સ્વપ્ન દ્વારા અજ્ઞાનીને બોધ કરાવવામાં આવે. બ્રહ્મમાં ન જાગ્રત છે, ન સ્વપ્ન છે, ન સુષુપ્તિ છે, ન બીજું કોઈ પણ. મન વાણીથી અગોચર તુરી ઓમકાર સ્વરૂપ પરમ પુરુષાર્થમય સ્વયં પ્રકાશ શુદ્ધ બ્રહ્મ જગત રૂપે ભાસે. તેને અભાષિત સમજો. પેલા જે રીતે સચ્ચિદાનંદ ધન રૂપે ભાસતું હતું તે જ પ્રમાણે તે આજે પણ અત્યંત નિર્મળ છે. જાગ્રત સ્વપ્ન વગેરે અવસ્થાઓ એમાં છે નહીં. આ દ્વૈત અદ્વૈત બધું બ્રહ્મમય છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા દ્વારા જ આ જગત સ્થિત છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા દ્વારા આ જગત સ્થિત છે. ન તો કદી તેનું ભાન થાય ન અભાન. સ્ફટિક શિલાના ઠોસ મધ્ય ભાગની જેમ આ હંમેશા સચ્ચિદાનંદ ધન છે. લોક શાસ્ત્ર વેદ વગેરેમાં જે વસ્તુ યુક્તિ પ્રમાણ અનુભવથી સિદ્ધ છે તે સિદ્ધ છે. તે જ વસ્તુ સ્વ અનુભવથી જાણી શકાય. તેથી પરમ પુરુષાર્થ રૂપે ફળ આપે. બીજી બધી વસ્તુઓનું નિરાકરણ કરી જે એક વસ્તુનું ચિરકાળ સુધી ચિંતન કરવામાં આવે તેની અવશ્ય પ્રાપ્તિ થાય. જગતમાં બધે જોવામાં આવે કે બીજી વસ્તુઓનું પણ ચિરકાળ સુધી ચિંતન કરતા રહેવાથી તે અવશ્ય પ્રાપ્ત થાય. એ મહાત્માન એ બુદ્ધિશાળી નરેશ, આ પ્રમાણે મેં તમારા મહાન પ્રશ્નો પર વિચાર કરી આ મારો નિર્ણય જણાવ્યો. તમે વહેલી તકે આ માર્ગના પથિક બની જાઓ. મનથી નિશ્ચિત, શરીરે નિરોગી, ઇન્દ્રિયોથી વાસના રહિત થઈને સર્વશ્રેષ્ઠ બની જાઓ. ઓમ શ્રી યોગ વસિષ્ઠાય નમઃ. ઓમ શ્રી યોગ વસિષ્ઠાય નમઃ.